શુદ્ધ જે આ ગીત નથી ગમતું ભૂતડીનું. तुझसे नैना मिलाई के मैंने ये दिल हारा तेरे रुके ना बात सुने ना मैंने ये दिल हारा. એ સોનાલ, હું બજાર જાઉં છું ગીતડા ગાતી. એવો ચા 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 કબૂતર જા જા જા. કબૂતર વાળી તું કાગડી. એ સોનાલ બેન નવરા થઈ ગયા? હા હું તો આ રહી બાપા નવરી થઈ ગઈ. તો ચાલો ને વોકિંગ કરવા માટે જાય. આજે કઈ વરસાદ જેવું વાતાવરણ નથી, રોડે સરસ સુકાય છે. હાલો ને. હા ઈ વાત હશે હો. હાલો હાલો, જેને આવું એમ કેજો આવે. એ હા હા તમે તો ઉતરો. લે આવી ગયા સંપા કાકી, હજી તો હું બોલાવતી હતી. આમ જલપાડી ચાલો ને, આજ વરસાદ નથી તે કાલવા જાય. હા એ ઉભી રહ્યો બાયુ. લે સીતર ભાભી આવ્યા, આવો. હાલી રહ્યો બાયુ. સંપા કાકી કેમ વાહ વાહ હાલસ? ખવાઈ ગયું લાગે જાજુ. હા ભજીયા કર્યા તા 5 જેટના. મેં પણ ઉત્પમ બનાવ્યા તા. મેં તો હરગવાન શાક બનાવ્યું હતું. મેં તો વઘારેલા ભાત કર્યા હતા. એટલે સંપા કાકી વાહે હાલે. હારી પેટ ભજીયા દાઈબાઈ છે. હાતી સુનીબી નીસેરીમાં ન જાવ, મને બીક લાગે છે. એમાં કોઈ નથી નીકળતું. હાલો ને ને બીતા અમે જ છે ભેગા. આ ચામા ચીડિયા ઉડે સોનલબેન. આમણા હાલો ને ગરી જા તમાર ઘાઘરીમાં. સોનલબેન આ રસ્તો સુમસાન હોય છે ને એટલે હું તમને ના પાડતી હતી. અહીંયા ઘર તો છે, હવે એમાં બીવાનું શું હોય? આ લાઈટો બરે. સોનલબેન પાછલા 2 ઘર છે ને એમાં જ રહે છે. ઈ કોક દિવસ હોય ને કોક દિવસ ના હોય. આગલા 2 ઘરની લાઈટ તો એમનેમ ચાલુ જ છે. સોનલબેન બીક લાગે એવું છે, જોવો ને. હા આમ તો જોવો હવાય તેજ થઈ ગઈ સોનલબેન. આ રોડ તો સુમસાન છે. એમની હું વિચારવા લાઈટો ચાલુ રાખીને વયા જાય ગદના વિદેશથી, અને બિલ નહીં આવતું હોય. એમાં કાઈ બીવાન ના હોય. હાલો ને. હાલો ને બાપ, આપણે તો વોકિંગ કરવા આવ્યા, ખાધું પસાવા આવ્યા. સોનલબેન જો કેવી બિલાડી છે, બીક લાગે. કાઈ બીવો ના. હેટે તારી બોલી થાય જતો ડાઘો મીનો. દીવાન ના આવે. હારે બધા હારે રહ્યો. સોનલબેન આ તો આ બાજુ જ આવે. ઓહો આને રસ્તો કાપ્યો બિલાડીએ. ઈ તો ભૂંડું. એ સોનલબેન હાલો જલ્દી વયા જાય આગળ. એ ના જલપાબેન હલતા નહીં કોઈ. એ સોનલબેન આ રડવાનો અવાજ ક્યાંથી આવે? મને શું ખબર, પણ આમ જો બિલાડી આપણો રસ્તો કાપીને ગઈ છે ને, એટલે આપણે હલવાનું નથી. એ અશુભ થાય આગળ વધીએ ને તો. એટલે હવે છે ને આપણે હાથ ડગલા વાહે હટવું જોહે. હે ચપાકા કેવું? હા મે હે ભરોસે. એ સોનલબેન એક તો જો ઝાડવે ચડીને બેઠી છે, કેવી કાળી ભમર જેવી બિલાડી છે. હાવ જો તો બીક લાગે એવી ને આખું તો જો ચમકે. હા બે બેનું લાગે. હાલો હવે હાથ ડગલા વાહે હટજો હો, બાકી આપણી રસ્તો કાપી ગઈ હોય ને બિલાડી, આગળ હાલીએ તો શુભ થાય. 1 2 3 4 5 6 7. એ સોનલબેન હવે તો શુભ નહીં થાય ને? ખબર નહીં હો. જો કે આપણે હાથ ડગલા વાહે હાલી ગયા છીએ, કઈ હોય નહીં. હવે આગળ વધવાનું કે ઉભા લ્યો ને 1 મિનિટ. ડૂટીએ થૂક છોકરીને. એ બાયુ કેવું થયું તું ખબર? બિલાડી માર મમ્મીનું બ્લાઉઝ એ સોરી ગીતી એકવાર. બોલો ઈ પછી તો અમે ધૂંજારા કરી નાખ્યા 3 વાર, પણ બ્લાઉઝ ના જેડું. બોલો બિલાડી બ્લાઉઝ લઈ ગઈ, વિચાર કરો. સોનલબેન બિલાડી બ્લાઉઝ પહેરતી હશે. ઈ મેં ને ઝલકા. હવે હાલો આગળ. એ ના ના સોનલબેન મને બીક લાગે. એલા સાંભળો, એકવાર કેવું થયું ખબર? હું ઝીણકી હતી ને જાતી હતી નિસાઈડે રિઝલ્ટ લેવા, ને બિલાડી નીકળી વૈસમાં રસ્તો કાપી ગઈ. પણ તઈએ આપને એવી બુદ્ધિ ના હોય ને, ઝીણકા હોય તો 6 આઠનું ભણતા હોય. હે તઈએ હું તો વળી હાલવા માંડી ટુચુક કરતી, પણ બિલાડી રસ્તો કાપીને ગઈ તો આપણે ઊભું રહેવાય કે હાથ ડગલા વાહે જવાય કેવી કઈ ખબર ના પડતી મને તો. હું તો હાલી ગઈ એમ ગાંડા જેમ. તો ન્યા જઈને ગઈ ને તો નિસાડે હું કેવાય ફેર થઈ. એ હા સોનલબેન. હા હવે ઈ તો તે વાયસુ ની વે હરખું સોનકી બિલાડીનો હું વાત કાઢ. ના રે ના સંપા કાકી, વાયસુ તો દર વખતે નંબર આવે ને આજ ખેરે ફેર. હાલો ને ભાઈ જરીક આગળ લગી. એ સોનલબેન જોયું ને? સોનલબેન પડ્યા ને તમે નીચે અપશુકન થયું ને? ના રે ના આવી એવું થોડું પ્લાસ્ટિક નું જબલું હતો આવ્યું. આ સંકી લાગ્યું નથી. ના રે ના હાલો હાલો. સોનલબેન મને બીક લાગે હો. હાલો ને જાય ઘરે. હાલો હાલો. જી માથે બેઠી ઓલી બિલાડી. હું તો થાકી ગઈ, ઘડીક બેસી. આવતા રેન શીતલ ભાભી હાકડ મુકડ બેહી જાવ. હું તમને ના પાડતી હતી ને સોનલબેન કે રોડે નથી જવું. કાઈ ના હોય, ઈ તો બિલાડી એક હતી એમાં તો. બિલાડીનો અવાજ આવે કે નહીં સોનલબેન? હા તમાર વાહે જ બેઠી. ચપાકા કે મને તો બીક લાગે, ચાલો ને ઘરે જઈએ. આ બિલાડી તો આપણો પીછો નથી મૂકતી. હાલો હાલો ઘરે. મને તો કાલી બિલ્લીથી બહુ બીક લાગે સોનલબેન. મને આજનો દિવસ ચિંટુ પાસે જ સુઈ જાઉં. મારા પપ્પા તો ઓફિસે છે. જય હનુમાન રક્ષા કરજો પ્રભુ.
મમ્મી આ કેમ આવતી લે મારા રૂમમાં બેટા ચિંટુ તને બીક ના લાગે ને એટલે મમ્મી મને બીક નથી લાગતી કારણ કે હું ડલ્લો જ એકલો હું ને મને બીક લાગે છે આજ રસ્તે છે ને કાળી બિલ્લી મળી છે મમ્મી આ તો કાચમાં દેખાય એ જા દે કાળી બિલ્લી તું જા મમ્મી વઈ ગઈ ચિંટુ બિલ્લી વઈ ગઈ હા મમ્મી વઈ ગઈ કાચ બન એટલે આવી ના હાકે સુઈ જા તું મને બીક ના લાગે બિલાડી બારી ખોલ તો નહીં માં દીકરા હા નહીં ખોલ સુઈ જા તું મમ્મી ચંદનિયા છુપ જાના લે ચંબલ को लुक जाना ले नींदी आँखों में आए मम्मी मेली सो जाए हाँ लेके गोद में सुलाओ मेलोरी लोरी चंदनिया छुप जाना रे चंबल को लुक जाना रे नींदी आँखों में आए मम्मी मेरी सो जाए सुई गई હું સુઈ જાઉં થોડું થોડું ગરમ છે હજી ફ્રીજ માં કેમ મૂકું લાવ્યા તો પાહે મૂકું તે બિલાડી આવશે તો ટાહોડી જાહે બધું ઓલ બાજુથી રવેશમાંથી કરી જા તો જેવી આ રૂમમાં દૂધ પીવા આવે ને ઈ ભેરી ઢીંઢા ઉપર બળીંગો મારું કે નહીં એટલે જ રાખી છે આ બાપાની ગેડી આની પહેલા હું તો ભૂલી ગઈ મુકતા ભેરા ભેરું સંજય મુકતા ભૂલી ગયા તે લબલબ કરતી જીબડીયાથી સાટી કી દૂધ આજ ખેરે તો એનો વારો ન પાડી દઉં કે મેં એક તો આ હલવા ગેમાં કારું બિલાડું જોઈને હવે તો મનમાં ઈ જ ફરે કલ્પાબેન ભૂઈ ગયા હોય થારું બિસાડા બી ગયા હતા લાય હું ઘડીક લાંબો વાહન કરવા સંજય તો કઈ આવશે કોઈ જાણે બેઠા જ રે બધા એમ ના થક બાયડી પાસે જાય અમે હસોડ્યું શેરીને સકર મારીને આવતી રહી પણ ઈ નો ગુડાણા નીંદર આવે એક ઝોલું મારેલા ઈ લાગે હું સુઈ જાઉં બિલાડીનો અવાજ આવ્યો કે પણ આ ક્યાંથી ઘરે તારી ભલી થાય ઊભી રહે અહીંયા પૂગી ગઈ કાળી કદડીની ઘરમાં સીન ખાટે ટોકરા ભાવે ઊભી રહે દૂધ પીવું તારે હાલે દઉં હો ખા બાપાની ગેડી હાલ અંદર ભાઈ ઊભી રહે થોડોક દારો રાખીને કરો હરાડી થઈ જાય શું કરે આ તમારી વાહે ડેલી બંધ કરીને નો અવાય એમને ગુડાઈ ગયા બિલાડી ગરી ગઈ તે દૂધ પવાય ને હા હરાડી થઈ જાય પછી રોજ દૂધના ટોપિયા ક્યાંથી દેવા આમાં હમણાં હાલવા ગયા ને સંજય તો રસ્તે બિલાડી આ નીકળી અમાર રસ્તો કાપ્યો ઈ છે આ પછી એમાં 7 ડગલા વાહે વૈધાન તા તો ઘરે પૂગી ગઈ લે કેવી બીક લાગે નીંદરમાં કોક જોઈ જાય તો અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ